સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 2 મુસ્લિમ દીકરીઓ દ્વારા નિકાહ પઢવામાં આવ્યા હતા। પીપી સવાણીના પિયરિયો સમૂહ લગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા। આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતો પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા। છેલ્લા 16 વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ 5274 દીકરીના પિતા બની ગયા છે। છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકની પ્રેરણા મળી છે। ત્યારે 14 ડિસેમ્બરના દિવસમાં 111 દીકરીઓ પિયરિયો છોડીને સાસરે સ્વસુર ગૃહે ગઈ છે, જેમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને કન્યાદાન કર્યું હતું। પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું। આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે। વિદાયની વસમી વેળા દીકરીના માતા પિતા અને પરિવારનું હૈયું હચમચાવી મૂકે છે। ત્યારે વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે 111 દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી। પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી, ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા। ઉપરાંત પ્રસંગના સાક્ષી હર કોઈની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા। પિયરિયો લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે। 2 મૂકબધિર અને 2 દિવ્યાંગ કન્યા છે, 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનની શરૂઆત કરી છે। અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે। જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી। દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે, એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે। એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવી છે। પિયરિયો લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। એક જ પિતા એટલે કે મહેશ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા છે। એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે। તો લગ્ન સમારોહમાં 370 ફૂટ સૌથી લાંબુ તોરણ બનાવ્યું છે। આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ હાજર રહી હતી અને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા। આંગણે પિયરિયો લગ્નોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ 40 જેટલા સંતો આજે 111 જે દીકરીઓના લગ્ન છે તે પૈકીના 55 દીકરીઓના લગ્ન આજે છે, 2 દીકરીઓના નિકાહ છે, ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું। આજના લગ્નોત્સવની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ મા કે નામ તે અંતર્ગત 40,000 થી 50,000 રોપાઓ આજે આવનાર જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે। સાથે સાથે 370 ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બન્યું છે, તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે। અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે 5274 દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળવામાં આવી હોય તે પ્રસંગના 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર બનનાર છે। લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબ ભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા જમાઈઓને કુલ્લુ મનાલી અને માતા એટલે કે બંને વેવાણની સાથે આ વર્ષે અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે। પીપી સવાણી પરિવાર પ્રવાસ આયોજન ખર્ચ ઉપાડશે।